પ્રકરણ 7 આબોહવાકીય ફેરફાર. વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી આશરે 1600 કિમી ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા છે. વાતાવરણમાં આવેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજન વિના માનવ જીવન કે પ્રાણી જીવન અશક્ય છે. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. કોઈપણ પ્રદેશના માનવીનો ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. તે પૃથ્વી માટે કુદરતી ઢાલનું કામ કરે છે. મનુષ્ય પોતાની પ્રગતિ માટે હરણફાળ ભરી છે, ત્યારે એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે વાતાવરણને નુકસાન કરી રહી છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. વાતાવરણનો ફેરફાર. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધતાં પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધ્યું છે. તેથી વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને વાતાવરણનો ફેરફાર કહેવામાં આવે છે. અહીં આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ દર્શાવ્યા છે. અહીં આવું કેમ છે તેના કારણો શોધીએ. અહીં સારણીમાં દર્શાવ્યા મુજબ રશિયા અને નોર્વે ઉત્તર દિશામાં આવેલા હોવાથી ત્યાં ગરમી ખૂબ ઓછી અને ઠંડી વધુ પડે છે. વળી રશિયા આર્કટિક સમુદ્રની નજીક હોવાથી ત્યાં સમુદ્રના ભેજવાળા પવનો વાતા હોવાથી વરસાદ પણ વધુ પડે છે. ઈરાન અને સાઉદી અરેબિયા રણ પ્રદેશ છે, તેથી ત્યાં ખૂબ ગરમી પડે છે અને ઠંડી તેમજ વરસાદ ખૂબ જ ઓછો પડે છે. બ્રાઝિલ ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી ત્યાં ગરમી વધુ અને ઠંડી ઓછી પડે છે. તેમજ તે પેસિફિક મહાસાગરની ખૂબ નજીક હોવાથી ત્યાં ભેજવાળા પવનો વાતા હોવાથી વરસાદ ખૂબ જ પડે છે. ફિલિપાઇન્સમાં ગરમી વધુ અને ઠંડી ખૂબ જ ઓછી પડે છે. વળી તે ટાપુ હોવાથી આજુબાજુની વિશાળ જળરાશિને લીધે તેના પરથી વાતા પવનો ભરપૂર ભેજનો સંગ્રહ કરે છે અને તેનો લાભ તેને મળે છે, જેથી ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. હવામાન. કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. આબોહવા. આબોહવા એ કોઈ વિસ્તૃત ક્ષેત્રો પર લગભગ 30 વર્ષ અથવા તેથી વધુ સમયગાળા દરમિયાન અનુભવાયેલી ઋતુગત પરિસ્થિતિનું એકંદર ચિત્ર છે. આબોહવા અને હવામાનના તત્વો એક જ છે.
અહીં આપેલા ચિત્રોનું અવલોકન કરો તેમજ ચિત્રોમાં કયા પ્રકારના પ્રદેશો દેખાય છે તેની નોંધ કરો. ચિત્રો જોતા ખ્યાલ આવે છે કે પહેલું ચિત્ર સૂકા પ્રદેશનું છે, બીજું ચિત્ર બરફ આચ્છાદિત પ્રદેશનું છે, ત્રીજું ચિત્ર જંગલ વિસ્તારનું અને ચોથું ચિત્ર દરિયા કિનારાના પ્રદેશનું છે. અહીં આપેલા ચિત્રમાં આબોહવાની કઈ અસરો દેખાય છે તેની નોંધ કરો. પહેલું ચિત્ર અનાવૃષ્ટિનું, બીજું ચિત્ર અતિશય ઠંડીનું, ત્રીજું ચિત્ર પ્રમાણસર વરસાદને કારણે જંગલ સંપત્તિનો વિકાસ થયો છે, જ્યારે ચોથું ચિત્ર વિશાળ જળરાશિ એટલે કે દરિયાને કારણે ભેજવાળા પવનો વરસાદ લાવે છે તે બાબતનું સૂચન કરે છે. હવે નકશામાં દર્શાવેલા સ્થળોએ હવામાન કેવું હોય છે તે વિશે જાણીએ. દિલ્હી, અમદાવાદ તેમજ નાગપુરનું હવામાન વિષમ છે. અહીં શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે અને ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે. વળી દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ ઘણો તફાવત હોય છે. જ્યારે મુંબઈનું હવામાન ઉષ્ણકટિબંધીય ભેજવાળું છે, ત્યાં દિવસ રાત્રિના તાપમાનમાં બહુ તફાવત નથી. તો કોલકાતાનું હવામાન પણ ઉષ્ણકટિબંધીય છે, પણ ત્યાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે બહુ ફરક ન હોવાથી આબોહવા સમ છે. વળી દિબ્રુગઢનું હવામાન પેટા ઉષ્ણકટિબંધીય છે. ત્યાં સમ આબોહવા હોવાથી ત્યાં બહુ ઠંડી કે બહુ ગરમી પડતી નથી અને વરસાદ ખૂબ જ પડે છે. જ્યારે હૈદરાબાદનું હવામાન વિષમ છે, ત્યાં દિવસો ખૂબ જ ગરમ અને સૂકા હોય છે, જ્યારે રાત્રિ ઠંડી હોય છે. ચેન્નાઈમાં હવામાન ગરમ અને ભેજવાળું હોય છે અને બેંગ્લોરમાં મહત્તમ હવામાન મધ્યમ હોય છે. ત્યાં દિવસ અને રાત્રિના કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે બહુ ફરક હોતો નથી. બદલાતી આબોહવા. ભારતની મોસમી પ્રકારની આબોહવા અનુસાર અહીં 3 ઋતુઓનો સમાવેશ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળો અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો શિયાળો એટલે કે ઠંડી ઋતુનો અનુભવ થાય છે. માર્ચથી જૂન મહિનાનો સમયગાળો ઉનાળો એટલે કે ગરમીની ઋતુ છે, જ્યારે જુલાઈથી ઓક્ટોબર સુધીનો સમયગાળો ચોમાસું એટલે કે વર્ષા ઋતુ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રમાણેની ઋતુઓનો સમયગાળો રહેતો નથી. ઠંડી, ગરમી, વરસાદનું પ્રમાણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેને કારણે આબોહવા બદલાઈ ગઈ છે. બદલાયેલી આબોહવાને કારણે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, હિમવર્ષા, અતિશય ગરમી, અતિશય ઠંડી જેવા પ્રશ્નો ઉદ્ભવે છે. હમણાંથી આપણે વર્તમાનપત્રોમાં આ મુજબના સમાચારો વાંચીએ છીએ. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. દાર્જિલિંગ 14 ડિગ્રી, મહત્તમ તાપમાન 28 ડિગ્રી પહોંચ્યું. ઈસવીસન 2009. રણમાં હિમ. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીલીટર વરસાદ. ઈસવીસન 2005. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો ઊંચે ચડ્યો. ઈસવીસન 2006. સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા.
આમ બનવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે.